8 મહિના પહેલા પહેલી વાર મારી એમની મુલાકાત થઈ અને ત્યારે એમણે મને કહ્યું હતું કે હું એક પુસ્તક લખું છું, તમારે સમય આપવાનો છે. અને બહુ હકથી કહ્યું હતું પહેલી જ મુલાકાતમાં. ત્યારે મેં કહ્યું હતું, ભાઈ આટલા મોટા વડીલ અને આટલું મોટું નામ છે, એમનો આગ્રહ છે તો મારે જવું જ જોઈએ. ત્યારે મેં પૂછ્યું પણ નહોતું પુસ્તક શું છે, શેની બાબતમાં છે, અને મેં હા પાડી હતી. પણ એનો નંબર આજે લાગ્યો અને એના કારણે હું આપની વચ્ચે છું. એમણે જ્યોતિષના આધારે કહ્યું છે કે ભારતના પુનરુત્થાનની વાત કરી છે. આમ તો લખ્યું છે એન્ડ ઓફ ધ વર્લ્ડ, પણ અંદરની સ્ટોરી જુદી છે. માર્કેટિંગ માટે કદાચ આ નામ વધારે ઉપયોગી હશે. એમણે વાત કરી છે પુનરુત્થાનની. જ્યોતિષના આધારે એમના પોતાના જે કંઈ ગણિત હશે, હું એ શાસ્ત્રને વિશે સાવ અજાણ છું, મને કે બહુ એની જ્ઞાન પણ નથી. પરંતુ દુનિયા જે સંકટોમાં જીવી રહી છે એના તરફ નજર કરીએ તો આ બધી સંભાવનાઓ દેખાય છે. કારણ સદીઓથી ભારતે જે મૂલ્યોને પ્રસ્થાપિત કરેલા છે, વિશ્વના ઘણા બધા સંકટોના નિર્મૂલન માટે એ મૂલ્યો આજે પણ કામ આવે એવા છે. દાખલા તરીકે દુનિયાને સંકટ છે ગ્લોબલ વોર્મિંગનો. પર્યાવરણની રક્ષા એક મોટો ચિંતાનો વિષય છે. અને આપણે ત્યાં સદીઓથી પ્રકૃતિ પ્રેમ, પ્રકૃતિ સાથેનું સહજીવન એ આપણી પરંપરા રહી છે. જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમાં જીવ છે એ કહ્યું એ પહેલા પણ સદીઓથી આપણા પૂર્વજો છોડમાં રણછોડની વાત કરતા હતા, પૌધામાં પરમાત્માની વાત કરતા હતા. અને વૃક્ષને પણ તકલીફ થાય તો પરિવારમાં વડીલો ટકોર કરતા હતા કે ભાઈ એને પણ જીવ છે. તો આપણે ત્યાં સદીઓથી આ બધી પરંપરાઓ વિકસેલી હતી. આજે પાણીની ચિંતા થાય છે, કારણ એટલા માટે પાણી H2O થઈ ગયું હતું. જ્યાં સુધી પાણી માતા સ્વરૂપે છે નદી, ત્યાં સુધી સંકટ નહોતું. તો આપણા બધા પૂર્વજો એવા બધા મૂલ્યો, આજે સૂર્ય શક્તિની ઉપાસના ચાલે છે. વિશ્વની એનર્જી ક્રાઇસિસ માટેનું સોલ્યુશન સૂર્યમાં દેખવામાં આવે છે. અને એનર્જી ક્રાઇસિસનું સોલ્યુશન સૂર્યમાં જોવા મળે છે. પણ આપણે ત્યાં સૂર્ય ઉપાસનાનું મહાત્મા હતું. અને સૂર્ય નમસ્કાર એ દૈનિક કાર્યક્રમ તરીકે ભાગ હતો. અને સૂર્યની શક્તિનો સ્વીકાર કરવાની કલ્પના આપણે ત્યાં સદીઓથી હતી. તો વિશ્વની સામે જે સંકટો છે એ સંકટોના નિર્મૂલન માટે આ બધી જ બાબતો, આજે ગ્લોબલ વિલેજની ચર્ચા થાય છે, ટેકનોલોજીના આધારે થાય છે. આપણે ત્યાં વસુધૈવ કુટુંબકમ હજારો વર્ષ જૂની પરંપરા છે કે ભાઈ સમગ્ર વિશ્વ એક પરિવાર છે. આ કલ્પના આપણે ત્યાં ગળથુથીમાં હતી. અને એનો અર્થ એ થયો કે એમને જ્યોતિષની દ્રષ્ટિથી જે દેખાય છે, વિશ્વ જે સંકટોને ભોગવી રહ્યું છે અને આપણા પૂર્વજોએ જે પરંપરાઓ વિકસાવી હતી, આ બધાની નજરમાંથી જોઈએ તો આપણને જરૂર લાગે છે કે વિશ્વને સંકટમાંથી ઉભારવાની તાકાત હિન્દુસ્તાનમાં છે. કોઈ દિવસ એવો અવસર આવશે કે આ દેશ વિશ્વનું માર્ગદર્શન કરશે. અને સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોએ બહુ વિશ્વાસ સાથે કહ્યું હતું કે હું મારી આંખો સામે આ ભારત માતાને જગત જનની રૂપે જોઈ રહ્યો છું. એમના શબ્દો હતા. શ્રી અરવિંદના શબ્દો હતા કે હું જોઉં છું કે આ ભારત વિશ્વગુરુના સ્થાને બિરાજશે. આ મહાપુરુષો માટે શ્રદ્ધા હોવાના કારણે આપણે વિશ્વાસથી કહી શકીએ કે આ દેશ માનવ જાતને માટે એના માથે મોટી કર્તવ્યની જવાબદારીઓ પડેલી છે. દુનિયાની અંદર આજે હિન્દુસ્તાન સૌથી યુવા દેશ છે. 65% જનસંખ્યા આ દેશમાં 35થી નીચે છે. જે દેશમાં 65% જનસંખ્યા 35થી નીચે હોય અને 120 કરોડનો દેશ હોય, દુનિયામાં શું ન કરી શકે આપણા લોકો? તો આપણી આજે યુવા શક્તિ છે, યુવા બળ છે. અને એની સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પણ આપણે બધા ટેકનોસેવી સમાજ તરીકે છીએ.
એને કેવી રીતે જોડી શકાય અને આ દિશામાં વિચાર કરીએ તો એમના પુસ્તકમાં જે જ્યોતિષના આધારે લાગણી વ્યક્ત કરી છે એ સઘળું આપણા બધાના પુરુષાર્થથી સંભવ બની શકે એમ છે. અને તેથી ભારતના ભાગ્ય માટે નિરાશ થવાનું કોઈ કારણ નથી. 120 કરોડ દેશવાસીઓ પુરુષાર્થી દેશવાસીઓ છે, સામર્થ્યવાન દેશવાસીઓ છે. ઈશ્વરે આપણને ઘણું બધું આપ્યું છે જે વિશ્વને આપવા માટેનું સામર્થ્ય આપણે કેળવીએ તો મને લાગે છે કે એમણે જે પુસ્તક લખ્યું છે જેમાં જે આશાવાદ જન્મ્યો છે એ આશાવાદને આપણે ચરિતાર્થ કરી શકીએ. શ્રીમાન દારૂવાલાજીને અંતઃકરણપૂર્વક નમન કરું છું. એમની ઉંમર મોટી છે અને જીવતું જાગતું વ્યક્તિત્વ છે, એટલે હું એમને જાનદાર દારૂવાલા જ કહું છું, બેજાન નહીં. તો ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.